વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 14 માં આવેલ ચોખંડી શાક માર્કેટ ખાતે આવેલી હતી કાંસની કામગીરીને લઈ શાકભાજી વેચતા અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોખંડી શાક માર્કેટ પાસે કાંસની કામગીરી છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે, પરંતુ આ કાંસની કામગીરી કોકળ ગતિએ ચાલતા શાકભાજી વેચનારા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં ખુલ્લી કાંસની ગટરો જોવા મળી રહી છે। પાલિકા તંત્ર દ્વારા 3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ ન કરાતા શાકભાજીના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો। ખુલ્લી કાંસ હતી, ઘણા ટાઈમથી અમે પ્રશ્ન કરી રહ્યા, લગભગ મોદીની સરકાર આવી થઈ લગી તો ભાઈ એક વિકાસ કરવા માણસ આવી રહ્યો, અને આજે 2 મહિના 2.5 મહિના થયો આ કામ હજુ પૂર્ણ નહીં થયું। બાકી આવતા 6 મહિનામાં ઇલેક્શન છે, એનો વિરોધ તો અમે 100% કરીશું। તકલીફ એટલે તમે જોજો, આ બધી જગ્યાએ તોડીને બધું બેસી ગયા છે, અને રાત્રે મચ્છરાનો ઉપદ્રવ, માખી જેવા મચ્છરા। હવે અમારી માંગ એ જ છે કે આનો ઓકે ક્યારે થશે, બરાબર? આ ક્લિયર વસ્તુ ક્યારે થશે? શું નામ તમારું? મારું નામ મહેશભાઈ પર। મારો માલ બધો જ પલરી ગયો। તમે મારું છાપરાવાળું ટેબલ છે, મેન કપર બરાબર બંધાય, તમારું ટેબલ ગોઠવીને બેહું બરાબર, બધો માલ પલરી ગયો મારો। મોસીન હતા નામ નહીં લેતા, કામ પૂરું થઈ ગયું છે એવું કહે છે। હવે કશું કરવા નહીં, અમે મરજી પડશે ને તારસા આવશું લેવા, અમને વધારે બોલ કરવાનું નહીં। અમને તકલીફ એ છે કે અમારો વરસાદમાં છે માલ બધો જ પલરી જાય છે, મોટો લઈને ખારો છે। અમારા નાના છોકરા ઘડી ઘડી જાય છે ને આવે છે ભૂસકા મારીને, એ બેસે વાવાઝોડામાં એક ડોહીમાં અંદર આખા ઉતરી ગયેલા, તો અમારા છોકરો ના આવે તો એ ડોહીમાં તનાતા જતા। મીનાબેન।